અને સરે કીધું એ પ્રમાણે કે ટેકનિકલ ઘણી બધી ડિસ્કશન થવાના છે અને એના માટે ઘણા બધા આપણે લોકોએ પેનલ ડિસ્કશન માટે બોલાવ્યા છે. અને કોન્ક્લેવ 1 આમાં 3 રાઉન્ડ છે અલગ અલગ. એટલે તમે ખાવાનું પીવાનું ચાલુ રાખજો જોડે, એટલે પાણીને શરબતની વાત છે તો જોડે, બિકોઝ બેસીને આરામથી વાત થઈ શકે એ રીતના અમુક મુદ્દાઓ છે. અને એના માટેના સવાલ પણ હું પ્રિપેર કરીને આવ્યો છું. એવા સવાલો પૂછીશું, એવા જવાબો મળશે કે તમારા ઘણા એવા જે ડાઉટ હશે એ કદાચ ક્લિયર થઈ જશે. પેલું કહેવાય ને કે ભણેલા ગણેલા લોકો, અને અમુક લોકોને કહીએ છીએ ને કે ભણ્યા પણ ગણ્યા નહીં. તો જે થિયરી હોય એ ભણ્યા, અને જ્યારે પ્રેક્ટિકલ એનો એક્સપિરિયન્સ થાય એને કહેવાય ગણ્યા. તો વાઇવવર્ક્સનો જે કોર્સ છે એ પ્રેક્ટિકલ એના માટેનો જ છે કે તમે એક ટ્રેનિંગ લઈ શકો કે જે તમે એક્સપિરિયન્સ કરી શકો શું શું થવાનું છે, શું નહીં, બધો આઈડિયા આવે તમને. ઓકે, સો કોન્ક્લેવ 1 માટે હું પેનલમાં બેસવા માટે ગેસ્ટને ઇન્વાઇટ કરવા માંગીશ. સૌથી પહેલા મિસ્ટર કીર્તિ પટેલ, ડિરેક્ટર એકાર્થ ગ્રુપ. પ્લીઝ હ્યુઝ રાઉન્ડ ઓફ અપ્લોઝ. એમની સાથે મિસ્ટર રવિ બરોલિયા, ડિરેક્ટર ઓમકાર ગ્રુપ એન્ડ કો ફાઉન્ડર પ્રમુખ ઓમકાર રિવાંતા. એની સાથે મિસ્ટર તેજસ પટેલ, જોઈન્ટ સેક્રેટરી યુથ વિંગ ક્રેડાઈ ગાંધીનગર એન્ડ એમડી મેપલ ગ્રુપ. એમની સાથે મિસ્ટર પ્રતિક પટેલ, ડિરેક્ટર કોન્વેન્ટ. પ્લીઝ વેલકમ. હેલો એવરીવન, હાય, કેમ છો બધા? મજામાં? અરે બેસો ને યાર, ક્યાં ટેન્શન લો છો? હવે કોન્ક્લેવ 1, એમાં આ કોન્ક્લેવ 1નો જે ટોપિક છે કે મોડર્ન કન્સ્ટ્રક્શનમાં જે નવી ટેકનિક્સ આપણે યુઝ કરીએ છીએ અને ફ્યુચરના નિર્માણ માટેની વાત થવાની છે, એટલે એને રિલેટેડ ક્વેશ્ચન્સ છે. અને એમાં સૌથી પહેલું આપણે પ્રેઝન્ટ સિચ્યુએશનની વાત કરીએ તો આજે ગાંધીનગરમાં કયા નવા અને પ્રોમિસિંગ કન્સ્ટ્રક્શન ટેકનિક્સ અપનાવવામાં આવી રહ્યા છે એના વિશે તમારા દરેક લોકોના ઓપિનિયન હું જાણવા માંગીશ. હું એક વખત સવાલ રિપીટ કરું છું કે આજે ગાંધીનગરમાં કયા નવા અને પ્રોમિસિંગ કન્સ્ટ્રક્શન ટેકનિક્સ અપનાવવામાં આવી રહ્યા છે એના વિશે તમારા લોકોના ઓપિનિયન જાણીશું, અને જેથી ન્યૂ જનરેશનને પણ આઈડિયા આવે કે ભાઈ એમને એમાંથી કંઈક જાણવા મળે, શીખવા મળે. ઓલ્સો તમને પણ માહિતી. તો કીર્તિભાઈ આપણાથી સ્ટાર્ટ કરશું કે અત્યારે જેમ કે આપણા એવો કોઈ પ્રોજેક્ટ ખરા કે જેમાં આપણે નવી ટેકનિક યુઝ કરી શકે અને જે સ્ટુડન્ટ છે, જે લોકો લાઈવ જોઈ રહ્યા છે, એમને જાણવામાં હેલ્પફુલ થઈ શકે. હલો, ગુડ ઇવનિંગ એવરીબડી. એસકે સાહેબે જેવી રીતે વાત કરી કે ગાંધીનગર હવે એલિવેશન વાઇઝ અમદાવાદ કરતાં પણ વધુ સારું કરી રહ્યું છે, તો કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એડોપ્ટ કરવામાં પણ ગાંધીનગર પાછળ નથી એવું હું માનું છું. પર્ટિક્યુલરલી વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી જે લેટેસ્ટ ટેકનોલોજી છે, એ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનું એક ઇનિશિયેટિવ આપણા આઈઆઈટી મદ્રાસના એક સ્ટાર્ટઅપ દ્વારા અહીંયા આપણું જે આર્મી કેમ્પસ છે એમાં 2 યુનિટ ડિવેલિંગ યુનિટ ડિઝાઇન થઈ ચૂકેલા છે. 700 સ્ક્વેર ફૂટના એક જ મહિનામાં કન્સ્ટ્રક્શન પૂરું કરી દેવામાં આવ્યું હતું. એટલે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણે અહીંયા આપણા આર્મી કેમ્પસમાં જોઈ શકીએ છીએ. એટલે એ એક ઇનિશિયેટિવ ગાંધીનગર દ્વારા આર્મી કેમ્પસમાં લેવાઈ ચૂક્યું છે. બીજી વાત કરીએ તો કોમ્પોઝિટ બિલ્ડિંગ સ્ટ્રક્ચર, જે એસકે સાહેબ કાવ્યરત્ના ગ્રુપના નેતૃત્વથી ગિફ્ટ સિટીમાં નર્મદા જે પ્રોજેક્ટ અમે કરી રહ્યા છીએ એ પ્રોજેક્ટમાં અમે કોમ્પોઝિટ સ્ટ્રક્ચર બિલ્ડિંગ ડિઝાઇન કર્યું છે, અને એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્સ્ટ્રક્શન તરીકે અમે એ બિલ્ડિંગ આજે પૂરું કરી રહ્યા છીએ. ત્રીજી વાત કરું તો પ્રિકાસ્ટ ટેકનોલોજી. પ્રિકાસ્ટ ટેકનોલોજી ગાંધીનગરમાં તો નથી, પણ અમદાવાદમાં એક ગ્રુપ છે જેને આ પ્રિકાસ્ટ ટેકનોલોજી ઈસ્ટ એબોની આઈ થિંક મલાબાર કાઉન્ટી 3, જેમાં પ્રિકાસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમને આ એક બિલ્ડિંગ કર્યું છે. એટલે આ લેટેસ્ટ 3 ટેકનોલોજી આજે અમદાવાદ ગાંધીનગરમાં આપણે જોઈ શકીએ છીએ. તો બીજો ક્વેશ્ચન રવિભાઈ તમને કરીશ કે આપણે અત્યારે આપણો જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે માય1માં ચાલી રહ્યા છે, તો એ ટેકનોલોજી જે મતલબ આપણને એમ કે ટ્રેડિશનલ શટરિંગ કરતાં જે માય1માં અત્યારે આગળ વધી રહ્યા છે, તો એના બેનિફિટ શું છે, એ કેમ અત્યારે આપણે એપ્લાય કરવું પડે છે, તો એના વિશે તમે કંઈક. ટ્રેડિશનલ કન્સ્ટ્રક્શનમાં પહેલાં તો શું શું મેથડ છે ખરેખર પહેલાં એ
મારા પ્રમાણે સમજવું પડે કે જનરલી કોઈકને સારું કામ આપવું હોય આજથી 3, 4 કે 5 વર્ષ પહેલાં, તો એવું વિચારતા કે ભાઈ પ્લાયથી આખું કન્સ્ટ્રક્શન આપી દો તમે. શટરિંગ વર્ક જો આખું પ્લાયનું હોય તો એ સારામાં સારું કન્સ્ટ્રક્શન મનાતું. પણ પ્લાયની અંદર બી તકલીફ એ જ છે કે એક તો જે અત્યારે સૌથી વધારે ક્રાઇસિસ અમારી ઇન્ડસ્ટ્રીને નડી રહ્યા છે એઝ અ ડેવલપર, એ છે લેબરના ક્રાઇસિસ. આજથી 3, 4 કે 5 વર્ષ પહેલાં એવું હતું કે તમે માગો ને એટલા લેબર તમારી સાઇટ પર કોન્ટ્રાક્ટર 10 દિવસમાં હાજર કરીને આપી દે. મેન પાવરની કોઈ તકલીફ નહોતી. હવે કેવું થઈ રહ્યું છે કે કોઈ પણ તહેવાર હોય, ઇવન રક્ષાબંધન જેવો તહેવાર હોય તો પણ અઠવાડિયાની રજા તમારી સાઇટ પર તમારે માનીને જ ચાલવાનું. એટલે જે બી ગ્રોથ આઉટસાઇડ ગુજરાતના સ્ટેટનો થયો છે કે જ્યાંથી વર્કફોર્સ આવતું, ત્યાં હવે લેબરને કેવું છે કે કામ ઓલરેડી મળી રહે છે. એટલે પહેલી વસ્તુ તો આપણા ત્યાં લેબરનો સૌથી મોટો ક્રાઇસિસ છે. એટલે કોઈ પણ નવી ટેકનોલોજી અત્યારે જે પણ આવે ને એના ફોકસ 2 કે 3 હોય. સૌથી પહેલું કે ભાઈ ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન. સેકન્ડ વસ્તુ કે ટાઈમલી ડિલિવરી મળવી. એ અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. કેમ કે કોઈ પણ પ્રોજેક્ટ હોય, તમે એઝ અ ડેવલપર તરીકે કમિટ કરો કે ભાઈ મારે હું 3 વર્ષમાં તમને ડિલિવરી આપી દઈશ. પણ એવા લેબર ક્રાઇસિસ આવી જાય કે મહિનો 2 મહિનો તમારું કામ બંધ રહી ગયું. હવે એ 2 મહિના કામ બંધ રહ્યું ને એની ઇફેક્ટ આવે 6 મહિના સુધી. એટલે અમે માય1 ટેકનોલોજી લાયા એની પાછળનું કારણ બી જ હતું કે ભાઈ એક તો લેબર ક્રાઇસિસ. માય1 આવ્યું કેમ? માય1 લાવવાનો મતલબ એક છે કે તમારી જે સ્લેબ સાયકલ હોય, રેગ્યુલર કન્સ્ટ્રક્શનની અંદર જે તમારી સ્લેબ સાયકલ 15 દિવસની, 17 દિવસની કે 20 દિવસની હોય, અહીંયા એ સ્લેબ સાયકલ ડાયરેક્ટલી થઈ જશે તમારે 8 થી 10 દિવસની. 8 થી 10 દિવસની સ્લેબ સાયકલમાં પણ આમાં ફરક એટલો છે કે પહેલાંની અંદર ખાલી સ્લેબ થાય. જે દિવાલો છે એ અલગથી તમારે કન્સ્ટ્રક્ટ કરવાની થાય, એની પર પ્લાસ્ટર ને બધી જે બી એક્ટિવિટી પાછળથી થાય, એ બધી એક્ટિવિટી માય1 કન્સ્ટ્રક્શનની અંદર, બિકોઝ અમારો પ્રોજેક્ટ જે છે દેટ ઇઝ 100% માય1 કન્સ્ટ્રક્શન. તો એક પણ ઈંટ અમારા પ્રોજેક્ટની અંદર એન્ટર નહીં થાય. ટોટલ જેટલું બી બિલ્ડિંગ છે દેટ ઇઝ 100% આરસીસી બિલ્ડિંગ. એટલે ધાબુ ભરાયું ને, એટલે જેમ કે ફોર એક્ઝામ્પલ એક ફ્લોર પર 4 મકાન છે, તો 4 મકાનનું ધાબુ તો ભરી જ જાય, સ્લેબ તો ભરી જ જાય, એની સાથે સાથે બેડરૂમની દરેકે દરેક દિવાલ એ પણ એ જ દિવસે એટ અ ટાઈમ ભરી જાય. એટલે મારો જે પાછળથી પેલો જે બ્રિકવર્ક પ્લાસ્ટરનો જે ટાઈમ થવાનો હતો ને, એ ટાઈમ સેવિંગ અહીંયા થઈ જાય. બીજી વસ્તુ કે પ્લમ્બિંગ હોય, ઇલેક્ટ્રિક હોય, જે આપણે ગુજરાતીમાં કહેતા હોય જરી કામ. પછી કેવું કે તમારે પ્લાસ્ટર કરતાં પહેલાં બી તમારે બધું જરી કામ કરવું પડે કે પ્લમ્બિંગની લાઈનો તમારે કાઢવાની હોય, ઇલેક્ટ્રિકની લાઇન્સ તમારે કાઢવાની હોય, સ્વિચ બોર્ડ તમારે લગાવવાના હોય, એ બધું તમારે પ્લાસ્ટરની પહેલાં અમુક વસ્તુ જરી પાડીને એક્ટિવિટીઝ કરી લેવી પડે. એ પણ અમારા આ પ્રોજેક્ટની અંદર વી હેવ ઓલરેડી પ્રી ડિફાઇન્ડ ફ્રોમ ડે 1. એટલે પછી પાછળથી કોઈ જરી પાડવાની કે એ કોઈ મગજમારી જ નહીં, કે જ્યાં લેબર ઓરિએન્ટેડ બી હોય અને કહેવાય ને કે કામની અંદર ક્યાંક કચાશ રહેવાની ચાન્સ હોય, એવી કોઈ વસ્તુ આ પ્રોજેક્ટમાં થશે નહીં. યસ, ગાંધીનગરમાં અમે આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ માય1 કન્સ્ટ્રક્શન. બટ ગિફ્ટ સિટીની અંદર છે અમુક પ્રોજેક્ટ્સ, જેમ કે શોભા છે. તો શોભાનો જે પ્રોજેક્ટ છે, આઈ થિંક નામ શોભા ડ્રીમ હાઇટ્સ હતું, દેટ વોઝ 100% માય1 કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ. તો અમે ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર થયા છીએ ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીના ઇન્ફ્રાથી બી. જેમ ભાઈએ કીધું કે એસકે સાહેબના પ્રોજેક્ટની અંદર ફર્સ્ટ ટાઈમ કોમ્પોઝિટ સ્ટ્રક્ચરથી કામ થઈ રહ્યું છે. તો દેટ ઇઝ અ રિયલી ઇનોવેટિવ થિંગ. આ બધું વસ્તુ એ છે કે તમારે ક્વોલિટી કોન્શિયસ બી હોવા જોઈએ. તમારે અંદરથી એક વિઝન એવું હોવું જોઈએ કે ભાઈ ના કંઈક ડિફરન્ટ કરવું છે, કંઈક અલગ કરવું છે, કે જેનાથી જે વ્યક્તિ રહેવાવાના છે પ્રોજેક્ટની અંદર. આજે કેવું છે કે અમારે તો કોઈ બી ડેવલપરને એક જ વસ્તુ છે, કોઈ બી ડેવલપર હોય, ભાઈ અમે કમાવા આવ્યા છીએ, સેવા કરવા નથી આવ્યા. અને અમને એવું જ હોય કે ભાઈ 2 કે 3 કે 5 વર્ષ એકદમ કોઈક અમદાવાદના બહુ જ પ્રીમિયમ ડેવલપર છે તો એણે 10 વર્ષ માટે સાઇટ એની જોડે રાખેલી હોય. છેલ્લે તો જેની માટે મકાન બાંધીએ છીએ, જેને દસ્તાવેજ કરીને આપીએ છીએ, મકાન એનું છે. એટલે કોઈ પણ ડેવલપરને એવું જોઈએ કે પાછળથી જે અત્યારે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ કો રહેરાની, કે અત્યારે જે પ્રમાણેના અમારા બધા જે કન્સ્ટ્રક્શનના સ્કિલ થઈ ગયા છે, પાછળથી કોઈ મગજમારી ના આવે, બધાને એવું જ કામ કરવું છે. તો માય1 કન્સ્ટ્રક્શન ઇઝ વન ઓફ દેટ, કે જેમાં પ્રીમિયમ ક્વોલિટી મળે. તો આમાં સિવિલ એન્જિનિયરનો રોલ બી બહુ ક્રુશિયલ થઈ જતો હશે, કેમ કે નાની નાની ડિટેલિંગ પ્રી ડિફાઇન જ આપણે કરવી પડતી હશે. યસ, એક બહુ નાનું એક્ઝામ્પલ આપું કે રેગ્યુલર પ્રોજેક્ટ, એવું નથી કે મારા બધા જ પ્રોજેક્ટ માય1માં ચાલે છે. ધીસ ઇઝ અ પાયલોટ પ્રોજેક્ટ ઇવન ફોર અસ, કે ભાઈ એકવાર કરીએ તો આપણને આઈડિયા આવે કે ભાઈ ફ્યુચર શું છે. કેમ કે ફ્યુચર તો આ જ છે. ફ્યુચર ઇઝ માય1 કન્સ્ટ્રક્શન, ફ્યુચર ઇઝ પ્રીકાસ્ટ. જેમ એમણે કીધું કે ભાઈ માલાબારનો જે પ્રોજેક્ટ છે ગણેશનો, દેટ ઇઝ પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શન. હવે અત્યારે તમે જુઓ કે આ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે બધા સિવિલ એન્જિનિયર્સ છીએ, બધાને ખ્યાલ હશે, પીએસપી નામ બધાએ સાંભળ્યું જ હશે, બરાબર છે. હવે પીએસપી એ
અમદાવાદમાં સાણંદ વિસ્તારની અંદર બહુ મોટા પાયે પ્રિકાસની ફેક્ટરી એમણે ડેવલપ કરીને રાખેલી છે. બરાબર છે. બિકોઝ દે હેવ દેટ વિઝન કે આજે નહીં તો આજથી 4 વર્ષ પછી જ્યારે ડિમાન્ડ આવશે માર્કેટમાં તો તૈયારી હોવી જોઈએ. અત્યારે પ્રિકાસ્ટમાં કેવું છે કે એક તો લેક ઓફ અવેરનેસ, અને હજી બી અમારી ઇન્ડસ્ટ્રી ક્યાંક ને ક્યાંક એવું તો વિચારે કે જ્યાં સુધી ભાઈ ચલાતું હોય ત્યાં સુધી ચલાવી લઈએ, એકદમ એન્ડ પોઈન્ટ આવે ત્યારે પછી કરીશું. તો એ પોઈન્ટ કદાચ 2 કે 3 કે 4 વર્ષે આવવાનો જ છે. એટલે સિવિલ એન્જિનિયર્સને તો કેવું છે કે જેમ સાહેબે કીધું હતું હમણાં કે દરરોજ કંઈક નવું આવવાનું છે. 65 વર્ષે જો એ એવું કહેતા હોય કે હું શીખી રહ્યો છું, બરાબર છે, તો આજે હું ફોર એક્ઝામ્પલ 33 વર્ષનો છું. જે નવા જે બધા બેચમાંથી નીકળશે 20-22 વર્ષના 23 વર્ષના છોકરાઓ, પણ અમે ઘણીવાર એવા છોકરા જોતા હોઈએ કે 22-23 વર્ષના છે ને, પણ દેર ઇઝ લેક ઓફ ક્યુરિયોસિટી. અંદરથી પેલું નવું જાણવાની ઈચ્છાઓ જે બહુ જ ઓછા લોકોમાં હોય છે. અમારે ત્યાં ઇન્ટર્નશિપ માટે જ્યારે છોકરા આવતા હોય ત્યારે સાહેબે કીધું એ પ્રમાણે કે આવે, ચા નાસ્તો કરે, ઈચ્છા હોય એટલી વાર ફરે, પછી પાછા જતા રહે, પિક્ચર જોવા જાય. મે બી સહજ છે કે કદાચ આ એજની અંદર લોકોને એવું રહે, પણ તમે નવી નવી ટેકનોલોજી જ્યાં સુધી શીખશો નહીં, અડોપ્ટ નહીં કરો, ક્યુરિયોસિટી નહીં હોય, તો ફ્યુચર એ પ્રમાણે તકલીફવાળું બી છે. એટલે જ્યાં બી ઓપોર્ચ્યુનિટી મળે, અને ગાંધીનગરના ડેવલપર્સ તો હું એટલું માનું છું ડેફિનેટલી કે દે આર ઇનોવેટિવ. એમને કંઈક નવું કરવું છે. જ્યારે અમદાવાદની અંદર 3 કરોડના ફ્લેટમાં લોકો 4x2 ની ટાઇલ્સ આપતા હતા ને, અહીંયા ગાંધીનગરની લોકો 50 થી 70 લાખ રૂપિયાના ફ્લેટમાં લોકો 4x2, 5x2ની ટાઇલ્સ આપતા હતા. કોસ્ટિંગ, કન્સ્ટ્રક્શન ક્વોલિટીની વાત કરો, ઇનોવેશનની વાત કરો, કંઈક નવું કરવાની વાત કરો, તો ગાંધીનગર હેઝ દેટ વિઝન, હેઝ દેટ સ્કોપ. એનું કારણ બી એક જ છે કે ગાંધીનગરનું અત્યારે જે બી તમે અત્યારે જેમ કે અહીંયા જોવો છો, તો ઓલમોસ્ટ 60-70% ઓફ અસ આર યંગ ડેવલપર્સ. છીએ સેકન્ડ જનરેશન મોસ્ટ ઓફ અસ, ફાધરની દયાથી જ છીએ અહીંયા. પણ જયભાઈ છે, ક્ષિતિજભાઈ છે, આ છે, બરાબર છે, આખું જે બી લગભગ અમારું જે બી યુથ વિંગ છે, હિમાંશુભાઈ છે જે અમારા જે પ્રેસિડેન્ટ છે ક્રીડા યુથ વિંગના, બધા તમે જોશો ને તો એ બિલો 40 છે. એટલે વિચારો કેવા છે કે એવા છે કે કંઈક ઇનોવેટિવ કરવું છે, કંઈક એવું કરવું છે કે લોકો નોટિસ કરે કે ભાઈ વી આર ક્રિએટિંગ બેન્ચમાર્ક. અમારે હવે પાછળ નથી રહ્યું. કેપિટલ સિટી છે તો અમારે આની અંદર બી પહેલા જ રહેવું છે, બીજા નંબર પર નથી રહેવું. અને એ વાત એ તો કે ચલો હવે જ્યારે બી આ સમિટ માટે બી મેં જ્યારે મળવા ગયો ત્યારે જે રિસ્પોન્સ અમને મળ્યો, અમને એમ હતું કે આવી વાત કરશું સારું હસી ના નાખે એમ કરી આ શું લઈ રહ્યા છે? પણ સુપર રિસ્પોન્સ અમને મળ્યો. આ જ વસ્તુ આગળ તમને સ્ટેજ મેં તમને પૂછીશ કે ન્યૂ ટેકનિકમાં તમારું શું કહેવું છે કે મતલબ અત્યારે જ આપણા પ્રોજેક્ટ કયા સ્ટેજ પર છે અને આપણે કઈ નવી ટેકનોલોજી એક્સેપ્ટ કરવા જઈ રહ્યા છીએ? ન્યૂ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર ત્યાં સ્ટેજ આપ્યો ને આટલા બધા સરસ મિત્રો અને અમારા તો વડીલો બધા સામે પહેલી વખત બોલવા અમે આવ્યા છે. હવે અમારો કોન્ફિડન્સ વધારાના વિપુલભાઈ છે કે જે જોરદાર બધાને આંકડાઓ કે ને તો બધા મજા પડી જાઓ. એટલે વિપુલભાઈ સખત કોન્ફિડન્સ વધારો બધાનો જાઓ બધા. ન્યૂ ટેકનોલોજી છે ને એક તમારે નવું એડપ્શન કરવું ને એમાં તમારી પોતાની સેલ્ફને રોકવાનું નહીં. જેમ મેં કીધું કે જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી ચલાવતા. મને યાદ છે કે મારી સાઈડ ઉપર જ્યારે હું સિવિલ એન્જિનિયર થઈને આવ્યો ને ત્યારે ટ્રેડિશનલ બ્રિકમાંથી એએસી બ્રિક માટે મારે કન્વિન્સ કરવા પડ્યા હતા મારા પાર્ટનરને કે આપણે આ એએસી બ્લોક લઈએ, અને વાપર્યા પછી અમે પોતે એએસી બ્લોકનો પ્લાન્ટ બી કર્યો હતો. નાઉ વી આર ગોઈંગ ગુડ એમ. એટલે નવા મટીરિયલનું એડપ્શન છે એ પણ એક પ્રકારે નવી ટેકનોલોજી જ છે એમ. એ શું કરે છે તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન છે. કઈ રીતે કે ધારો કે ટ્રેડિશનલ બ્રિક હતી એમાં ખારનો સખત પ્રોબ્લેમ આવતો હતો, પાછી જમીનનું આપણે એટલું સરસ ધોવાણ બી થતું, તો એએસી બ્લોકમાં હવે ખારનો પ્રોબ્લેમ ઘણો ઘટી ગયો. હવે એની એડવાન્સ પ્રિકાસ્ટ પેનલ્સ આવશે, જેમાં આપણે કોન્વેન્ટમાંથી બી શું કહેવાય આમ તમારા કોમ્પિટિટર કહેવાય, કેમ કે કાયરા કરીને મારી બ્રાન્ડ છે કે જેમાં અમે કેમિકલ બી બનાવીએ છીએ. પણ બહુ સરસ એમનું બી કામ છે કે પહેલાં સિમેન્ટથી આપણે ટાઇલ્સ લગાવતા, એના પછી હવે ટાઇલ અધેસિવ્સ આવવા માંડ્યા. ટાઇલ અધેસિવ હું ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી શીખ્યો કે દરેક અલગ અલગ સાઇઝીસ માટે અલગ અલગ પ્રકારના ગ્રેડ હોય છે, કે ભાઈ ટાઈપ 1, ટાઈપ 2. તો એ સિવિલ એન્જિનિયરને એન્જિનિયરિંગમાં શીખવા જ નથી મળતું, અને એ અહીંયા હમણાં ત્યાં શું કહેવાય તમને સોલ્યુશન મળશે કે આ પ્રકારે આ વસ્તુ આ ટાઇલ સાથે લગાડાય, અને તમે તમારા જ્યાં જે કોન્ટ્રાક્ટર્સ હોય એમને તમે સારી રીતે ટ્રેન કરી શકો. એટલે બહુ સરસ નવી વસ્તુનું એડપ્શન કરતાં મારા ખ્યાલથી અટકાવવું ના જોઈએ, કે એના વિશે જાણીને અને એનું આપણા ત્યાં ટ્રાયલ એન્ડ એરર કરીને અને આપણે એનું યુઝ કરવો જોઈએ. આપણે કોન્ક્લેવ જ્યારે પ્લાન કરીને ત્યારે એવું ડિસાઇડ કર્યું હતું કે 100% જેટલા બી મેમ્બર હોય યા સ્પોન્સર કોઈ બી હોય ને, ગાંધીનગર બેઝ હોય ને એ જ ટ્રાય થાય. તો એ જ રીતે જેમ કોન્વેન્ટ કંપની છે એ ગાંધીનગર બેઝ જ છે, ગાંધીનગરમાં બહુ સારું એમનું કામ છે. તો ન્યૂ ટેકનોલોજી કન્સ્ટ્રક્શનમાં વાત કરીએ તો આપણે એમના એક્સપિરિયન્સ પ્રમાણે એ બી પૂછી શકીએ કે
કેમિકલમાં અત્યારે એવું શું આગળ આપણે વધી રહ્યા છે કે એવી શું નવી ટેકનોલોજી આવી રહી છે કે નવી નવી મટીરિયલ પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે કે જે આપણને કામમાં સ્પીડઅપ છે, ક્વોલિટી ઇન્ક્રીઝ છે. તો એ છે. ગુડ ઇવનિંગ જેન્ટલમેન. હું છેલ્લા સાતેક વર્ષથી આ ફિલ્ડની અંદર છું. તો છેલ્લા 5 વર્ષની અંદર મારો જે એક એક્સપિરિયન્સ રહ્યો છે કે કન્સ્ટ્રક્શનની અંદર ડબલ એસી બ્લોક વર્કનું છેલ્લા 5 વર્ષથી એકદમ બૂસ્ટઅપ મળ્યું છે. તો એની અંદર જેમ કે કેવું છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ નવી પ્રોડક્ટ્સ લાવશે. એના પછી અમારી પ્રોડક્ટની એપ્લિકેશન સ્ટાર્ટ થશે. તો નવા વોટરપ્રૂફિંગના અંદર કોન્સેપ્ટ જેમ કે ગાંધીનગર કે ઓવરઓલ આપણે ઇન્ડિયન માર્કેટની અંદર જોઈએ તો વોટર લીકેજનું બહુ જ મોટું એક કન્સર્ન છે. તો વોટરપ્રૂફની અંદર અમે ઘણી બધી એવી નવી ટેકનોલોજીથી પ્રોડક્ટ્સ હવે ડેવલપ કરી રહ્યા છીએ આગળ માર્કેટની અંદર. જેમ કે ડબલ એસી બ્લોક વર્ક છે, એના પછી પ્રિકાસ્ટની જે પ્રોડક્ટ્સ આવશે, પછી મોડ્યુલ આવશે, એની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેમિકલ ડેવલપ થશે. પણ જ્યાં સુધી એ ટેકનોલોજી હજી એડોપ્ટ નહીં કરી લઈએ ત્યાં સુધી અમારી જેવી ઇન્ડસ્ટ્રીઓ એના ઉપર હજી ફોકસ નહીં કરી શકે. કારણ કે કેવું છે કે લેક ઓફ અવેરનેસ છે અને એની ડિમાન્ડ પણ એકદમ અર્લી બેઝિસ ઉપર શોર્ટેજ રહેશે. તો એ કેવું છે કે જ્યારે માર્કેટમાં કોઈ નવી ટેકનોલોજી આવે તો એની પ્રોડક્ટ ડેવલપ થતી હોય છે ને કે ટ્રાયલ અને એરર બેઝ ઉપર ડેવલપ થતી હોય છે. તો એના પછી જે અંદર જે ગ્લિચ આવતા હોય છે તો એનું સોલ્યુશન નવી નવી પ્રોડક્ટો અમે ઓલરેડી ડેવલપ કરી રહ્યા છે અને જેના ઉપર વર્કિંગ ચાલી રહ્યું છે અમારું. અને જે તે પ્રમાણે આપણે આગળ વાત કરી કે આપણે ગાંધીનગરની અત્યારે કઈ લેટેસ્ટ ટેકનિક્સ છે જે આપણે એડોપ્ટ કરી છે. તો છેલ્લા 5-1 વર્ષની અંદર વાત કરીએ તો ડબલ એસી બ્લોક છે જે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે અને આપણે સ્ટ્રક્ચર લોડને ઓછો કરે છે અને થર્મલ એફિશિયન્સી એની સારી છે. બીજી આપણે વાત કરીએ કે ગ્રીન સસ્ટેનેબિલિટી કન્સ્ટ્રક્શન મટીરિયલ કે એ જે પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ કે જે ફ્લાયશ અને ફ્લાયશ બેઝ છે. કારણ કે કેવું છે કે સ્માર્ટર સિટી બનાવવા કરતાં પહેલાં આપણે એ બી વિચારવું પડશે કે આપણે જે કાર્બન ફૂટપ્રિન્ટ છે એ પણ એ રિડ્યુસ થાય. તો આપણે ફ્લાયશ બેઝ પ્રોડક્ટનો યુઝ કરીએ છીએ. એની અંદર સ્માર્ટ બિલ્ડિંગ ટેકનોલોજીસનો યુઝ થાય છે જેની અંદર આઈઓટી તમારા અનેબલ જે લાઇટિંગ કોન્સેપ્ટ છે, એચવીએસી સિસ્ટમ્સ છે, એનો યુઝ તમે જોતા હશો તો ગિફ્ટ સિટીમાં પ્રોક્સિમેટ ઇન્ફ્લુઅન્સ એનું વધી રહ્યું છે આજે. એડવાન્સ વોટરપ્રૂફિંગ અને કન્સ્ટ્રક્શન કેમિકલ આવી રહ્યા છે માર્કેટની અંદર અને રિન્યુએબલ પેસિવ ડિઝાઇન ઇન્ટિગ્રેશન જે થઈ રહ્યું છે, જે પેસિવ કુલિંગ ટેકનોલોજી છે. તો આ ટોટલી જે છે આ બધી સિસ્ટમ ગાંધીનગરની અત્યારે હાલ એપ્લાય થઈ રહેલી છે. નો થેન્ક યુ સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક જ મિનિટ, હા, sir. ખાલી એક કે બે પોઈન્ટ્સ મને જે ધ્યાનમાં આવે છે હું એકવાર શેર કરી દઉં. એન્જિનિયર છે એટલે અત્યાર સુધી અમે જે વાત કરી ને દેટ ઇઝ ઓલ અબાઉટ ફિઝિકલ કન્સ્ટ્રક્શન અને ફિઝિકલ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. અમે બીજી બે વસ્તુ ઇનોવેટ કરી છે દેટ ઇઝ ફોર ડિજિટલ કન્સ્ટ્રક્શન. હવે જ્યારે હું સેપ્ટમાં ભણતો હતો ત્યારે મારો કોર્સ હતો જેની અંદર બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ કરીને એક ચેપ્ટર આવતું હતું જેની અંદર અમે થિયોરિટિકલ બધું કરતા હતા કે ભાઈ ક્લેશ ડિટેક્શનથી લઈને આખી પ્રોસેસ આખું બિલ્ડિંગ બનાવવાનું અને એની અંદર બધા પ્લમ્બિંગથી લઈને ઇલેક્ટ્રિકથી લઈને કન્સ્ટ્રક્શનના બધા જ પાર્ટ્સ એક મોડલની અંદર હોય. એટલે તમને ખબર પડે કે આ મોડલ એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન જ્યારે થવાનું છે ત્યારે તમને શું શું ચેલેન્જીસ આવવાના છે એ તમને મોડલમાં ડે 1થી ખબર પડી જાય. એટલે એની પર તમારે ડિઝાઇનની અંદર જે ચેન્જ કરવાના હોય XYZ બધું તમે કરી શકો. આ મારા ભણવામાં આવતું હતું. આજે એ વાતને બી લગભગ 8 વર્ષ તો થઈ ગયા. ત્યારે મને લાગતું જ્યારે ભણતો હતો ત્યારે લાગતું હતું કે યાર આ બધી વસ્તુ કોણ કરશે, કોને કામમાં આવશે. અત્યારે તમે માનશો નહીં, મારા જ 2 પ્રોજેક્ટની અંદર હું અત્યારે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યો છું અને એના સારા એવા રૂપિયા પે કરી રહ્યો છું. પર સ્ક્વેર ફૂટે સારા એવા રૂપિયા પે કરી રહ્યો છું કેમ કે અમુક એવા અનુભવો થયેલા છે કે ખબર પડી કે જ્યારે સ્લેબ આખો કાસ્ટ થઈ ગયો અને પછી ખબર પડી કે યાર અહીંયાથી એક પેલું કોર કટિંગવાળું કરવાનું રહી ગયું છે કે અહીંથી એક સ્લીવ કાઢવાની રહી ગઈ છે, અહીંથી એક પાઇપ આવવાની હતી તો આપણે કઈ રીતે સેટઅપ કરીશું. એવા પાસ્ટ પ્રોજેક્ટમાં અનુભવ થયા એટલે પછી અમે નક્કી કર્યું કે હવે કોઈ પણ પ્રોજેક્ટ કરીશું એની અંદર બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ દેટ ઇઝ 100% કમ્પલસરી. એટલે જે પણ એન્જિનિયર્સ હોય જો ખરેખર સારો સ્કોપ શોધવો હોય ને તો આપણે જે સાઇટ વર્ક તો કરવાનું જ છે અને એના વગર તો છૂટકો જ નથી. એ કરીશું તો જ આપણે બીજું બધું શીખી શકીશું. પણ આવા બી ઘણા બધા સ્કોપ છે કે જેનું ફ્યુચર આ છે. તો બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ ઇઝ ઓલ્સો ટેકનોલોજી. એવી કોઈ નવી ટેકનોલોજી નથી. યસ, આપણી માટે બધું જ નવું છે કેમ કે ક્યાંક ને ક્યાંક આપણે માનીએ કે ના માનીએ પણ આપણું અમદાવાદ અને ગાંધીનગર, ઇફ યુ કમ્પેર ઇટ વિથ મુંબઈ, ઇફ યુ કમ્પેર ઇટ વિથ બેંગ્લોર, ઇફ યુ કમ્પેર ઇટ વિથ ગુડગાંવ, ડેવલપર્સ બધા સારા છે પણ ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજીકલ અડેપ્શન્સ આપણે ક્યાંક ને ક્યાંક થોડા પાછળ છીએ. હવે બધું આવી રહ્યું છે પણ આ બધી વસ્તુઓ બહુ જ નવી છે. અને બીજી એક છેલ્લી વસ્તુ કે કેવું છે કે અત્યારે દરેકે દરેક ડેવલપરના ત્યાં રિયલ એસ્ટેટની અંદર સેલ્સ માટે તો CRM બધા ડેવલપર્સ વાપરી રહ્યા છે.
ભાઈ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સોફ્ટવેર એક આવે છે. એ રીતે કન્સ્ટ્રક્શનના બી ઘણા બધા સોફ્ટવેર્સ આવે છે. તો અમે અમારા અત્યારે ત્યાં એક નવું સોફ્ટવેર અમે ઇન્સ્ટોલ કરેલું છે. છેલ્લા લગભગ 6-8 મહિનાથી અમે યુઝ કરી રહ્યા છે. DGQC કરીને એક સોફ્ટવેર છે. એટલે એનું માર્કેટિંગ નથી કરતો. પણ એ સોફ્ટવેર અત્યારે અમને એવી રીતે કામમાં આવી રહ્યું છે કે પહેલાં કેવું હતું કે એન્જિનિયર્સ સાઇટ પર જાય કે ના જાય આપણને ચેકલિસ્ટ ભરીને આપી દે કે સાહેબ આ જો આ અમારી ચેકલિસ્ટ બધું ઓકે છે, અમે બધું ચેક કરી નાખ્યું છે. હવે ખરેખર એ એન્જિનિયર એ ટાઈમે એ જગ્યાએ ચેકલિસ્ટ ભરાતી હતી ત્યારે ત્યાં ઊભો હતો કે નહોતો ઊભો અમને નહોતી ખબર. એટલે અમારે કેવું કે ભાઈ વી હેવ ટુ રિલાય ઓન એન્જિનિયર્સ કે ભાઈ હા સાચું જ કહેતો હશે. હવે કેવું છે કે એ એન્જિનિયરે સાઇટ પર ત્યાં ઊભા રહેવાનું, ફોટો પાડશે, એ ફોટો લાઈવ જીઓટેક થશે અને એ ચેકલિસ્ટ ત્યારે જ લાઈવ ભરી શકશે. જ્યાં સુધી એ માણસ એ જગ્યાએ ઊભો નહીં હોય ત્યાં સુધી એ ચેકલિસ્ટ ભરી શકશે નહીં. એવા પણ ફીચર્સ આવી ગયા છે. તો આ બધું કેવું છે કે આજે અમે ડેવલપર્સ ગમે તેવી સારી સારી વાતો કરીએ કે અમારે ક્વોલિટી આપવી છે, આમ કરવું છે, તેમ કરવું છે, પણ એટ ધી એન્ડ ઓફ ધી ડે વી હેવ ટુ રિલાય ઓન અવર એન્જિનિયર્સ. તો હું એવું નથી કહેતો કે એન્જિનિયર જૂઠું બોલતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સાઇટના એટલા બધા બર્ડન્સ હોય, એટલું બધું કામ આવતું હોય કે ક્યાંક ને ક્યાંક અમુક વાર ક્યારેક એવી સિચ્યુએશન આવે કે આવી વસ્તુ થાય તો એ પણ માર્જિન ઓફ એરર ના રહી જાય. એટલા માટે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. એટલે જેટલું ફિઝિકલ ઇમ્પોર્ટન્ટ છે એટલું ડિજિટલ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો કોઈ એન્જિનિયર એવું વિચારતો હોય ને કે ભાઈ સાઇટ પર જઈશું, લેપટોપ અડવાની જ જરૂર નથી, તો એ ભૂલી જવાનું. એ પોસિબલ નથી. જો લાઈફમાં આગળ વધવું હોય એક સ્કેલ કરતાં ઉપર, તો જેટલું ફિઝિકલ કન્સ્ટ્રક્શન અને એની ટેકનોલોજીસ ઇમ્પોર્ટન્ટ છે એટલું ડિજિટલ ઇમ્પોર્ટન્ટ છે અને એ એડોપ્ટ કરવું જ પડશે. ગ્રેટ, ગ્રેટ. પ્લાનિંગ હશે તો જ એક્ઝિક્યુશન સારું થશે. સો નેક્સ્ટ સવાલ છે સસ્ટેનેબિલિટી અને એનર્જી સફિશિયન્ટ પર છે કે કયા મોડર્ન કન્સ્ટ્રક્શન ટેકનિક્સ છે જે એનર્જી એફિશિયન્ટ અને સસ્ટેનેબિલિટી એને અસરકારક છે? તો એના વિશે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ જોઈતા હતા. એવું છે ક્વેશ્ચન એક જ હશે, બધાના પોઈન્ટ ઓફ વ્યૂ આમાં કવરઅપ થઈ જાય, બધાનું નોલેજ અમને શેર કરી શકે સારી રીતે. તો કિમીભાઈ તમારી સ્ટાર્ટ કરીએ. મોડર્ન કન્સ્ટ્રક્શન ટેકનિક જ્યારે અપનાવવાની વાત આવે તો ઇકો ફ્રેન્ડલી પ્લસ એનર્જી ઓપ્ટિમાઇઝેશન આ બધું જ કરવું જ જોઈએ. દરેક ટેકનિક્સ સમજો 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીની વાત આપણે જો કરવા જઈએ, જો હજી સુધી એટલી બધી પોપ્યુલર નથી, પણ આવવાવાળા વર્ષોમાં આઈ થિંક બહુ મોટું રિપ્લેસમેન્ટ આપણી જે બંગલોઝ, આપણા જે લો રાઇઝ બિલ્ડિંગ કરે એને કદાચ રિપ્લેસ કરશે બિલ્ડિંગ 3D બિલ્ડિંગ ટેકનોલોજી. તો એમાં વપરાતું જે બી મટીરિયલ, એમાં કોન્ક્રીટ જે વપરાય છે, પમ્પેબલ કોન્ક્રીટ, ફ્લેક્સિબલ કોન્ક્રીટ, એમાં પણ પ્લાસ્ટિક મટીરિયલનો યુઝ થશે. એમાં પણ એવા જે પ્લાસ્ટિક મટીરિયલ જે વેસ્ટેજના રૂપમાં બીજી ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળે છે એ જ વસ્તુ એમાં ઉપયોગમાં આવશે. એટલે બીજી ઇન્ડસ્ટ્રીઝનો વેસ્ટ આપણે આપણી કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં યુઝ કરી શકીશું. એટલે જે કાર્બન ફૂટપ્રિન્ટ ખરી એ આપણે એમાં સેવ કરી શકીશું. બીજું એમાં મિનિમમ વેસ્ટેજ થઈ રહ્યો છે. નવી એડવાન્સ ટેકનોલોજી એ કંટ્રોલ કન્ડિશનમાં બનશે. એટલે પ્રિકાસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો બી એક ફેક્ટરીમાં એક કંટ્રોલ કન્ડિશનમાં બનવાની, એટલે મિનિમમ વેસ્ટેજ થવાનું ત્યાં. એટલે નેશનલ વેસ્ટેજ આપણે બચાવી શકીશું. એનર્જી ઇફિશિયન્સીની વાત કરીએ તો મોડ્યુલર ટેકનોલોજીની વાત કરીએ કે પ્રિફેબ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી કે જેમાં એકદમ ઝીરો વોઇડ કન્સ્ટ્રક્શન કરી શકીએ. હજી તો આપણે લગભગ ફેક્ટરી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરીએ છીએ એમાં આપણે પ્રિફેબ સ્ટ્રક્ચરમાં કામ કરીએ છીએ, પણ હાઈરાઇઝ કોઈ પણ આજ સુધી એવું બિલ્ડિંગ નથી કે જેમાં પ્રિફેબ ટેકનોલોજી વપરાતી હોય. પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જે બિલ્ડિંગ બની રહ્યા છે એ બધા પ્રિફેબ મોડ્યુલર સ્ટ્રક્ચર બની રહ્યા છે. તો એમાં ઝીરો વોઇડ યાને એકદમ તમારું અંદરની ગરમી બહાર નહીં, બહારની ગરમી અંદર નહીં, એ બધી થર્મલ ઇન્સ્યુલેશનથી લઈને આ બધી જ એમાં ધ્યાન રાખીને એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એના કારણે બી કાર્બન ફૂટપ્રિન્ટનો આપણે વધુ બચાવ કરી શકીશું. એટલે નેક્સ્ટ જે ટેકનોલોજી આવી રહી છે એ હું માનું ત્યાં સુધી એ અત્યારે જે યુઝ કરી રહ્યા છીએ એના કરતાં વધુ ઇફિશિયન્ટ હશે. ડસ્ટ સાહેબે એમના સ્પીચમાં વાત કરી હતી કે આપણે ડસ્ટ ફ્રી કરી શકીએ, આપણે નોઇઝ ફ્રી કરી શકીએ. તો સમજો કે તમારી બાજુમાં કોઈ બિલ્ડિંગ બનતું હોય કે જેમાં કોઈ અવાજ નથી આવતો, એનાથી કોઈ ધૂળ કોઈ બાજુવાળા બિલ્ડિંગને જતી નથી, તો એ તો કેટલું સારું. ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન પીરિયડ બી તમે ઇકો ફ્રેન્ડલી છો
અને આફ્ટર ધ કન્સ્ટ્રક્શન એને જ્યારે પબ્લિક એને યુઝ કરે છે, એને યુટિલાઇઝ કરે છે, એ વખત બી એ તમારા ફૂટપ્રિન્ટ કાર્બન ફૂટપ્રિન્ટનો સેવ કરી રહ્યા હોય. એટલે આ લેટેસ્ટ ટેકનોલોજી આવું મેટ્રિક્સ ચેન્જ કરશે આગળના ભવિષ્યમાં. રવિ સર આપનો વ્યૂ આપણી છે. ગ્રીન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કે ઇકો ફ્રેન્ડલી કન્સ્ટ્રક્શનની જે ટેકનોલોજી છે, નવું તો કંઈ છે નહીં. કેમ કે અમે ગયા વર્ષે અદાણી યુનિવર્સિટીની અંદર એક લેક્ચર હતું આની પર જ હતું. હું 1.5 થી 2 વર્ષ પહેલાં ધોલાવીરા ફરવા ગયો હતો. હવે ધોલાવીરા સંસ્કૃતિ એટલે લગભગ આજથી 5 થી 6 હજાર વર્ષ જૂની આપણી સંસ્કૃતિ. હવે એ 5 થી 6 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધોલાવીરા, આપણે જે હરપ્પન સિવિલાઇઝેશન કહીએ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહીએ, એ વખતે એ લોકોએ રેઇન વોટર હાર્વેસ્ટિંગની ટેકનોલોજી ડેવલપ કરી હતી આજથી 5000 વર્ષ પહેલાં. વોટર કઈ રીતે રીયુઝ કરવું એ ટેકનોલોજી પણ એ લોકો યુઝ કરી હતી. કઈ રીતે કે ભાઈ જેટલું બી બાથરૂમ વોટર વેસ્ટ થતું હોય ને એ પછી એ જેટલું બી વોટર હોય એ બધું કલેક્ટ એક ચેમ્બરમાં થાય. એ ચેમ્બરમાં કલેક્ટ થઈને અને પછી એને કઈ રીતે રીયુઝ કરી શકાય એ ટેકનોલોજી પણ આજથી 5000 વર્ષ પહેલાં આપણા જે ફોરફાધરના 100 ટાઈમ્સ એ લોકો યુઝ કરી હતી. ધેટ અવેરનેસ વોઝ ધેર. છતાં પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું અંત એટલે જે એન્ડ થઈને એનું કારણ જ એ હતું કે વોટરના ક્રાઇસિસ. ત્યારે તો બોરવેલ ટેકનોલોજી હતી નહીં. એટલે જેટલું પાણી વરસાદી પાણી હોય કે જે ભેગું કરેલું પાણી હોય એટલું રહે. 4-5 વર્ષ દુકાળ આવી ગયો ને એટલે પૂરું. એટલે આપણું જે એ જે સિવિલાઇઝેશનનો જે અંત આવ્યો એનું કારણ બી જ હતું કે એ 2 નદીઓ પર આધારિત હતો. એ સિઝનલ નદીઓ હતી. એ નદીઓ પૂરી થઈ અને પેલી ટેક્ટોનિકલ જે પ્લેટ્સની અંદર કંઈક જે બી કંઈક થયું એના લીધે થઈને 2 નદીઓ જતી રહી અને સિવિલાઇઝેશનનો અંત આવી ગયો. આટલું બધું કર્યા છતાં આજની તારીખમાં આપણે આટલા બધા ભણેલા ગણેલા વ્યક્તિઓ છીએ, એમાં હું મારી પણ વાત કરું કે જ્યાં સુધી આ બધું સાંભળ્યું, જ્યાં સુધી વિચાર નહોતા ને ત્યાં સુધી સવારમાં બ્રશ કરતા હોઈએ તો પેલો નળ ચાલુ જ હોય. બરાબર છે. મને ખબર છે કે પાણી બગડે છે, પણ કદાચ એ વખતના સમયમાં એક ઇગ્નોરન્સ કે યાર મારા એકલાથી બચાવવાથી શું થઈ જવાનું છે. તમે વિચારો કે ઇન્ડિયા, આપણે ઇન્ડિયાનું પોપ્યુલેશન 150 કરોડ અને વર્લ્ડ લેવલે ઇન્ડિયાની જોડે પોર્ટેબલ વોટર જે કહીએ ને પીવાલાયક પાણી લેસ ધેન 5% છે. એટલે આપણું પોપ્યુલેશન છે 22-25%, પણ પીવાલાયક પાણી જે આપણી જોડે 5% કરતાં પણ ઓછું. એ જ વસ્તુ અમેરિકા અને કેનેડા જેની જોડે વર્લ્ડનું પીવાલાયક પાણી છે 25% અને પોપ્યુલેશન છે 5% કરતાં પણ ઓછી. છતાં પણ એ લોકોની વોટર સેવિંગની પ્રોસેસ હોય કે અવેરનેસ એને આપણી કરતાં 10 ટાઈમ્સ છે. તો આપણે પહેલાં જ ઇગ્નોરન્સમાં તો જીવીએ જ છીએ. હવે છેલ્લા વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી એક આ ટોપિક પર ખરેખર એક પોઝિટિવ ચર્ચા થઈ રહી છે અને એમાં હું માનું છું ત્યાં સુધી મે બી મને અવેરનેસ કદાચ મળી છે એ ક્યાંક ને ક્યાંક આ જે ડબલ એસી બ્લોક ઇન્ડસ્ટ્રી છે ને એમના લીધે છે મને ક્યાંક ને ક્યાંક અવેરનેસ મળી કે ભાઈ એ લોકો એવું કહેવાનું ચાલુ કર્યું કે ભાઈ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ, ગ્રીન મટીરિયલ. પછી મેં સાંભળ્યું આજથી 4-5 વર્ષ પહેલાં કે યાર કેમ આવું કહે છે, તો ઈંટોમાં શું વાંધો છે. પછી ખબર પડી કે ભાઈ ઈંટો છે એ તો માટી છે અને માટી પર મારો કે કોઈનો બી હક નથી. માટી ઇઝ અ નેચરલ મટીરિયલ અને ફાઇનાઇટ મટીરિયલ, ઇન્ફાઇનાઇટ મટીરિયલ નથી. હવે એ જે બી અને એમાં પાછી વપરાતી હોય કાળી માટી. બરાબર છે. એટલે કાળી માટી જેવી જાય એટલે એગ્રીકલ્ચર લેન્ડનો નાશ. ત્યાંથી થોડીક સમજણ પડી. પછી ખબર પડી કે ભાઈ આ ડબલ એસી બ્લોકવાળી જે ઇન્ડસ્ટ્રી છે એ ફ્લાય એશના જે બ્લોક્સ યુઝ કરી રહી છે, જે ઇનોવેટ કરીને લાયા છે, એના લીધે કેટલી બધી માટી. આજે તમે વિચારો કે અમદાવાદ અને ગાંધીનગરમાં એટ અ ટાઈમ ઓછામાં ઓછા 1500 થી 2000 પ્રોજેક્ટ ચાલતા હશે. હવે મલ્ટીપ્લાય બાય તમે જ્યારે કરશો ને તો એ ખેતરોના ખેતરો ગણાય. બરાબર છે. હવે એટલા ખેતરોની માટી તો બચી છેલ્લા 5 વર્ષમાં અને હવે એ જ ટેકનોલોજી ફ્યુચરમાં યુઝ થવાની છે. આ એક પોઈન્ટ થયો. હવે ગ્રીન બિલ્ડિંગનો હું થોડો વધારે ટાઈમ લેતો હોય તો કહેજો, મને થોડું ડીપમાં જવાની આદત છે એન્જિનિયર છું એટલે. ગ્રીન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જે છે ને એ લાવવાના 3 જ મુખ્ય કારણ છે. સૌથી પહેલું વોટર સેવિંગ, પાણીનો બચાવ. બીજી વસ્તુ આવી કાર્બન સેવિંગ. બરાબર છે. આપણે જે CO2 કહેતા હોઈએ છીએ તો દેટ ઇઝ કાર્બન સેવિંગ. અને ત્રીજી વસ્તુમાં XYZ મટીરિયલ વેસ્ટેજની વાત હોય કે XYZ એર ક્વોલિટીની વાત હોય, બધું જ એની અંદર આવી ગયું. પણ મેજર 2 ટોપિક છે આ 2 વસ્તુ. તો હું અમારો એક પ્રોજેક્ટ છે પ્રમુખ ઓમકાર યુવાંતા.
અને મેં કીધું એ પ્રમાણે અમારા આર્કિટેક્ટ મિસ્ટર સ્નેહલ સુથાર ધ ગ્રીડ, એટલે એ વખતે એમણે મને કીધું હતું કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ કરો તો સારું. અમારો એ પ્રોજેક્ટ અત્યારે પૂરો થવા આવ્યો છે અને આઈજીબીસી એટલે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ કહીએ, એમાં અમારો પ્રોજેક્ટ ગાંધીનગરનો ફર્સ્ટ પ્લેટિનમ રેટેડ પ્રોજેક્ટ થશે. હવે શું અમે પ્રોજેક્ટમાં ઇનોવેટ કર્યું, નવું શું કર્યું કે જેના લીધે ખરેખર સર્ટિફિકેટ ખાલી એમ તમને લેવા માટે નથી મળી જતું સર્ટિફિકેટ, એની માટે તમારે અમુક વસ્તુઓ ખરેખર કરવી પડે. તો કઈ કઈ વસ્તુ કરી? સૌથી પહેલાં આજથી 3 વર્ષ પહેલાં ડબલ એસી બ્લોક ઇન્ડસ્ટ્રીની અંદર એ લોકો બધાને મેક્સિમમ પીચ એવું કરતા કે ભાઈ સેન્ડ બેઝ બ્લોક તમે યુઝ કરો. કેમ કે એવું કહેવાય નહીં, મારી બાજુમાં જ બેઠા છે, પણ સેન્ડ બેઝ બ્લોક જે તે ટાઈમે ફ્લાયએશ બ્લોક કરતાં ₹1000 ક્યુબિક મીટરે મોંઘા. એટલે પ્રોજેક્ટ કોસ્ટમાં તમે ગણવા જાઓ ને તો 40, 50, 60, 70 લાખ રૂપિયા મોંઘો થાય. એટલે એક કંપની મને મળવા આવી, નામચીન કંપની. મેં પૂછ્યું કે ભાઈ ચલો સેન્ડ બેઝ તમે મને કહો છો, તો મને એવું કહો કે ભાઈ અમદાવાદ ગાંધીનગરની બહાર કયા કયા સિટીઝ અને સ્ટેટની અંદર સેન્ડ બેઝ બ્લોક યુઝ થઈ રહ્યા છે. તો એમણે મને કીધું કે ખાલી અમદાવાદ અને ગાંધીનગરમાં જ મોસ્ટલી થઈ રહ્યું છે. ઇવન બરોડા, સુરત, મોસ્ટલી બધી જગ્યાએ ફ્લાયએશ બ્લોક જ યુઝ થઈ રહ્યા છે. અને આઉટ ઓફ ગુજરાત તો કોઈ જગ્યાએ સેન્ડ બેઝ બ્લોકનું છે જ નહીં. ઇવન આઈએસ કોડ જે છે એની અંદર પણ સેન્ડ બેઝ બ્લોક માટેનું કશું કોઈ પેલું છે નહીં. તો મેં કીધું તો પછી જો આજે મને એટલી ખબર પડે છે કે ભાઈ હું ચલો સિવિલ એન્જિનિયર છું, હોશિયાર છું, પણ મારાથી 10 ગણા હોશિયાર લોકો કદાચ મુંબઈ અને બેંગ્લોરમાં ઓલરેડી બેઠેલા છે. એ લોકો જો એ ટેકનોલોજી યુઝ કરતા હોય તો કંઈ એમનામ તો ના કરતા હોય. તો સૌથી પહેલાં અમે એવું કર્યું કે ભાઈ જ્યારે ઇન્ડસ્ટ્રી અને જ્યારે અમારી ફેટર્નિટીના ડેવલપર્સ જ્યારે સેન્ડ બેઝ બ્લોક યુઝ કરતા હતા ત્યારે અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે ભાઈ ના, આપણે ફ્લાયએશ બેઝના બ્લોક આપો, એમાં સ્ટ્રેન્થ તમે સારી આપો, થિકનેસ તમે વધારે આપો. પહેલાં તો અમે એ કર્યું. હવે એનાથી જે કાર્બન એમિશન જે કહીએ ને, આજે સિમ્પલ છે કે રિપ્લેસમેન્ટ છે, સિમેન્ટનું રિપ્લેસમેન્ટ છે. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની અંદર કાર્બન એમિશન કરવાવાળો સૌથી મોટું એક જે મટીરિયલ હોય ને દેટ ઇઝ સિમેન્ટ. તમે જેટલું સિમેન્ટ પર કંટ્રોલ કરશો એટલું તમે એન્વાયરમેન્ટના એમિશન પર કંટ્રોલ કરશો. એક સિમ્પલ એક્ઝામ્પલ, 1 ક્યુબિક મીટર કોન્ક્રીટની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી ડેટા મેં વાંચ્યો હતો, 1.5 ટન કાર્બન એમિશન થાય છે. 1.5 ટન. હવે અમે આટલા જે ડેવલપર ખાલી બેઠા છે ને 25-30 લોકો, એ બધાનો 1 વર્ષનું લગભગ હું માનું છું ત્યાં સુધી લગભગ 3 થી 4 લાખ ક્યુબિક મીટરનું કામ હશે. એટલે તમે ગણવા જાઓ ને તો લગભગ અમે લોકો 2 થી 2.5 લાખ ટન કાર્બન એમિશન ખાલી અમે આટલા જે અહીંયા બેઠા છે એટલા લોકો જ કરી રહ્યા છીએ. હવે એની અંદર હું એમ કહું કે ભાઈ હું 20% કે 25% બી જો હું સેવિંગ કરતો હોઉં તો દેટ ઇઝ અ બિગ અમાઉન્ટ. કઈ રીતે? મને એક્ઝેક્ટ નંબર યાદ નથી, આઈ મે બી રોંગ. તમારે ખાલી એટલું ગૂગલ કરવાનું કે 1 ટન CO2 માં ગાડી કેટલા કિલોમીટર ચાલે. મેં લગભગ વાંચ્યું તો એક ડેટા, આઈ મે બી રોંગ, 1 ટન CO2 માં 9000 કિલોમીટર ગાડી ચાલે ને ત્યારે 1 ટન CO2 એમિશન થાય. બરાબર છે? તો આજે અમારું કમ્બાઇન્ડ તમે ખાલી વિચારો કેટલું થતું હશે. ખાલી ડબલ એસી બ્લોકની જ વાત છે. જે રીતે હમણાં એમણે વાત કરી કે ભાઈ સ્માર્ટ કોન્ક્રીટ, એમણે કીધું તો સ્માર્ટ કોન્ક્રીટનો મતલબ શું થયો કે ભાઈ ગ્રીન કોન્ક્રીટ એવું કોન્ક્રીટ કે જે ડ્યુરેબલ બી હોય અને સાથે સાથે કાર્બન એમિશન બી બચાવતું હોય. તો આજે જે બી અમે ગિફ્ટ સિટીની અંદર તમે ગમે તેવું M50, M70 કે તમે કહેવાય ને અલ્ટ્રા જે ડ્યુરેબલ કોન્ક્રીટ યુઝ કરો, તો એની અંદર તમારે અમુક એવા મટીરિયલ્સ તમારે યુઝ કમ્પલસરી કરવા જ પડે કે જે સિમેન્ટના રિપ્લેસમેન્ટમાં હોય. કેમ હોય? કેમ કે સિમેન્ટ છે એ એટલી બધી હીટ ઓફ હાઇડ્રેશન કરે કે જેની કોઈ લિમિટ નથી હોતી. હવે ત્યાં 2 કામ થઈ રહ્યા છે. એક બાજુ સિમેન્ટ સેવિંગ પણ થઈ રહ્યું છે અને બીજી બાજુ તમને સારામાં સારી સ્ટ્રેન્થ પણ મળી છે. તો ડબલ એસી બ્લોકની વાત હોય, કોન્ક્રીટની વાત હોય, આ બધું છે કાર્બન એમિશન સેવિંગ માટે. બીજી વાત થઈ કે ગ્લાસ. હવે અમે અમારા પ્રોજેક્ટમાં કેવું કર્યું કે અમે જેટલા પણ ગ્લાસીસ આપેલા છે, અમારું ફસાડ સાહેબે કીધું પ્રમાણે બધા અત્યારે એલિવેશનની અંદર ઇનોવેશન કરી રહ્યા છે. બધાને આજે જેમ કે ગિફ્ટ સિટીની અંદર બિલ્ડિંગ્સ હોય તો બધાને ગ્લાસનું એલિવેશનનું ફસાડ આપવું કમ્પલસરી થઈ ગયું છે. તો હવે એની અંદર તમે જો પેલા ક્લિયર ગ્લાસ આપો, રેગ્યુલર ગ્લાસ આપો, તો જેટલું પણ સનની હીટ આવવાની છે એ બધી છેલ્લે તો કેવું થવાનું છે કે મારી ઓફિસની અંદર હું આખો દિવસ બેસવાનો તો મારે એસી તો ચાલુ કરવાનું જ છે. હવે ક્લિયર ગ્લાસ આપીશ તો એની જે સૂરજનો જે તડકો આવશે એના લીધે જે અંદર જે આખું હીટ આઇલેન્ડ ક્રિએટ થશે ને એના લીધે બી તમે એસી 24ની જગ્યાએ કદાચ 16 પર કરશો. હવે એસી તમે 24ની જગ્યાએ 16 પર કર્યું એનો મતલબ કે જે યુનિટ કન્ઝમ્પશન છે ને એ વધવા લાગ્યું.
હવે એ યુનિટ કન્ઝમ્પશન વધશે, ઇલેક્ટ્રિસિટી વપરાય, તો ઇલેક્ટ્રિસિટી ઇન્ડિયામાં પ્રોડ્યુસ ક્યાંથી થાય છે? મોર દેન 60% ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન ઇન્ડિયા ટુડે ઇઝ પ્રોડ્યુસ બાય ફોસિલ ફ્યુલ્સ. બરાબર છે? કોલસો, એક્સ વાય ઝેડ, તમે કોઈ બી મેથડ, પણ 60% કરતાં પણ વધારે અત્યારે તમારે આનાથી જ થવાની છે. તો કાર્બન એમિશન ક્યાં બી થવાનું છે. અને લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ, કે જે બી એસટીબી પ્લાન્ટ હોય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી હોય, અને મેં જે પેલી બીમની વાત કરી હતી, બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ, હવે બીમ છે ને એ અહીંયા પણ કામમાં આવે છે. કઈ રીતે કામમાં આવે છે? એનર્જી સ્ટિમ્યુલેશન. હવે અહીંયાથી હું મારો પોઈન્ટ પૂરો કરું છું, પણ જે બી અહીંયા લાગતા વળગતા વ્યક્તિ છે એ લોકો ખાલી એટલું સર્ચ કરે કે ભાઈ વોટ ઇઝ એનર્જી સ્ટિમ્યુલેશન એન્ડ હાઉ ઇટ કેન બી યુટિલાઇઝડ બાય બીમ ટેકનોલોજી, તો વધારે આઈડિયા આવશે. એટલે આ બધું કેવું છે કે ધેર આર નંબર ઓફ ટેકનોલોજીસ, અને ફ્યુચરમાં આજે નહીં તો કાલે જરૂર પડવાની જ છે આની. એટલે વી હેવ અડોપ્ટેડ ઇટ, અને અત્યારે ઘણા બધા ડેવલપર્સ પણ અત્યારે અમારી જોડેના છે, એ કરી રહ્યા છે. ઘણા બધા ઇન્સ્પાયર પણ અમને કરેલા છે. એટલે આ એક જીસ્ટ હતું. આપણે જે અત્યારે જે નવી નવી ટેકનિક પર વાત કરી, તો હું તમને એક એવો ક્વેશ્ચન કરીશ કે શું ભારતીય વર્કફોર્સ આ નવી ટેકનોલોજી હેન્ડલ કરવા માટે પૂરતી છે? આપણે હજી ભારત એ લેવલે તૈયાર છે કે આ નવી નવી ટેકનોલોજી આપણે એક્સેપ્ટ કરી શકશું? ટેકનોલોજી તો એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ છે આપણે. પણ જે આપણે જે કહેવાય ને ટ્રેનિંગ, એ ટ્રેનિંગ અત્યારે આપણે લેબરથી લઈને દરેક જણને ટ્રેનિંગની જરૂર છે. અને નવી નવી જે એડપ્શન છે, જેમ ગ્રીન બિલ્ડિંગ જ્યારે બી વાત થાય ને, ત્યારે પહેલાં તો બધાને એવું ગ્રીન એટલે ચારે બાજુમાં પ્લાન્ટેશન હોય ને ગ્રીન ગ્રીન કરી નાખે, એ ગ્રીન બિલ્ડિંગ ના હોય. ગ્રીન બિલ્ડિંગ કેવું હોય કે જે મટીરિયલ્સ તમે યુઝ કરો એની અંદર એ એન્વાયરમેન્ટના હાર્મફુલ ના હોય. અને સસ્ટેનેબિલિટી શું, તો તમે એને લાંબા ટાઈમ સુધી જ્યારે એને યુઝ કરી શકો. એક મટીરિયલ છે જેમ કે જીજીબીએચ કરીને મટીરિયલ છે, જો ઘણા લોકોએ સાંભળ્યું છે અને ઘણા લોકોએ નહીં સાંભળ્યું હોય. તો જીજીબીએચ શું છે? તો ટીએમટીનો વેસ્ટ છે. હવે એ અત્યારે આરએમસીમાં આપણે એને બહુ સરસ રીતે આપણી ડિઝાઇન જ્યારે કરતા હોય ત્યારે તમારે ગ્રેડમાં એને ઇન્કોર્પોરેટ કરી શકો. અમે અમારી સાઇટ ઉપર ચાલુ કર્યું છે. દેટ ઇઝ ફાઇનર દેન ફ્લાયર્સ. તો તમારું જે ફિનિશિંગ છે એ એના કરતાં બી સારું આવશે. હવે આપણે શું કર્યું, એક તો તમારી એડપ્શન લીધું નવી વસ્તુનું, ટીએમટીનો વેસ્ટ આપણે યુઝ કર્યો, એટલે એ રીતે આપણે એન્વાયરમેન્ટને યુઝ કર્યું. હવે જીજીબીએચ વાપરવા માટે હજુ બી બધા ખચકાય છે, પણ સારા સારા જેટલા બી બ્રિજ છે, જેમ બોમ્બેનો આપણો સી લિંક બનેલો છે, એ પણ જીજીબીએચથી બનેલો છે આખો. એટલે એ ડિઝાઇનમાં યુઝ કર્યું છે એમ. એટલે એ પ્રમાણે આપણે સિમેન્ટ એટલો ઓછો યુઝ કર્યો એમાં ડિઝાઇનમાં વપરાયો, એટલે કાર્બન એમિશન એટલું ઘટ્યું. એક એમને બહુ સરસ કહ્યું કે આનું કહ્યું, સનલાઇટનું કહ્યું. એક આપણે બધા એસજીઆઈ ઉપર એક ઝાયડસની બિલ્ડિંગ જોઈ હશે, તો એને છે ને આખું ઝાયડસની એની કોર્પોરેટ ઓફિસ છે ને એને ફસાડમાં આખી આરસીસીની વોલ કરેલી છે. એને બહુ બધાને વિચાર આવ્યો છે કે આટલો સરસ વ્યૂ એને બંધ કેમ કર્યો, પણ એની જે ફેસિંગ છે ને આખી વેસ્ટ સાઈડની ફેસિંગ છે, એટલે એસીનું કન્ઝપ્શન ના થાય એના માટે આખી એને વેસ્ટ સાઈડની જે એની ફેસ છે એને બંધ કરી છે. અને મને બધા એવું કહેતા કે બધા ડાપોડિયા ના મરે ને કામ કરતા, એટલે પણ એવું ના હોય એમ. એટલે બહુ થોટફુલ્લી ડિઝાઇન કરો ને તો એનો બહુ સરસ રીતે યુઝ કરી શકીએ. આ જ બધી વસ્તુઓનું આપણે છે ને એડપ્શન જેટલું જલ્દી કરીશું એટલું મારા ખ્યાલથી આપણે આગળ વધીશું. અને એડપ્શન કરવા માટે આવા સરસ સેમિનાર, અને હું તો કહું છું જેટલા બી એન્જિનિયર્સ છે ને, કોઈ બી આપણા રિલેટેડ આવા સેમિનાર્સ થતા હોય, જેમ અંબુજા નોલેજ સેન્ટર છે, પછી અદાણીના બી બહુ સરસ થતા હોય છે, તો આવા સેમિનાર જેટલા અટેન્ડ કરશું એટલું આપણું માઇન્ડ બ્રોડ થશે અને આપણે એટલા ફટાફટ એનું એડપ્શન કરીશું. આ સિવિક્સ બી આપણે કરતા રહીશ. શ્યોર. તો એક લાસ્ટ ક્વેશ્ચન લઈશું, કારણ કે આપણે ઘણી ડિટેલિંગમાં આપણે ભવિષ્યમાં કઈ એવી કન્સ્ટ્રક્શન ટેકનિક હશે, કેવી એવું પગલું હશે જે ગેમ ચેન્જિંગ થઈ શકે છે? ટેકનોલોજીની વાત કરીએ તો અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી કઈ છે, ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી, તો પ્રિકાસ્ટ, મોડ્યુલર એન્ડ 3D જે ટેકનોલોજી આપણે વિચારી રહ્યા છે. તો ફ્યુચરની અંદર જે ગેમ ચેન્જિંગ ટેકનોલોજી બની શકે છે એ છે મોડ્યુલર કન્સ્ટ્રક્શન પાવર્ડ બાય 3D ટેકનોલોજી. તો ઇટ વિલ બી અ ગેમ ચેન્જિંગ પ્રોગ્રામ ફોર અસ ઇન ફ્યુચર. તો એ ટેકનિક છે. તો એનાથી આપણે શું ઇમ્પેક્ટ શું આવી શકે છે કે આપણે જે મોડ્યુલર છે કે જે પ્રિકાસ્ટ છે, જેની અંદર ફાસ્ટ ડિલિવરી આપણે કરી શકીએ છીએ એ જગ્યાએ, જે અત્યારે માર્કેટની અંદર જે સૌથી વધારે શોર્ટેજ લેબરની છે, સ્કિલ લેબરની જે આપણે લેબર ડિપેન્ડન્સી જે રહેવું પડે છે, એ આની અંદર નહીં થઈ શકે. અને એક કેવું છે કે ક્વોલિટી કંટ્રોલ પે, જેમ કે પ્રિકાસ્ટ જે પ્રોડક્ટ જે છે કે એક મતલબ કેવું છે કે ફેક્ટરીની અંદર મેડ પ્રોડક્ટ છે, જે પ્રોપર ક્યુસી થઈને એ જગ્યાએ બનશે. તો એ ફાસ્ટેસ્ટ ડિલિવરી, પણ હા, સામે સામે એ બી આપણા જોડે ચેલેન્જીસ આવશે કે ટેકનોલોજી એડોપ્શન કરવા માટે આપણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે રેડી છે.
તો લેબરની અંદર અત્યારે સૌથી વધારે જે ચેલેન્જીસ આવે છે કે સ્કિલ વર્કફોર્સ આપણા જોડે નથી. ઇનિશિયલી અત્યારે આપણે જે કામ કરી રહ્યા છે, જે ટેકનોલોજીની અંદર કામ કરી રહ્યા છે, બેઝિકલી અમે કોન્વેન્ટ પ્રમાણે કે માર્કેટની અંદર અત્યારે જે AAC બ્લોકનું વર્ક ચાલે છે, ટાઇલ્સનું કામ ચાલે છે, તો છેલ્લા 5 વર્ષની અંદર મેં એવું જોયું છે કે જે કમ્પ્લેન જનરેટ થતી હોય છે તેની અંદર કોઈ પણ પ્રોડક્ટ ફેલિયર થવા પાછળના 3 મેઇન કારણ મેં ફાઇન્ડ આઉટ કર્યા છે કે રો મટીરિયલની ક્વોલિટી, એના પાછળનું એન્જિનિયરિંગ અને એના પાછળ જે એક્ઝિક્યુટ કરવાવાળો લેબર છે એ. તો 99% અમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે લેક ઓફ એપ્લિકેશન બહુ જ હોય છે એ જગ્યાએ. તો એ મોડર્ન ટેકનોલોજી તો આપણે વિચારીશું, પણ અત્યારે હા જે લેટેસ્ટ ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ તો એની અંદર જે લીડિંગ કંપનીઝ છે એ માર્કેટની અંદર શું કરી રહી છે, જેમ કે સારી પ્રોડક્ટ આપવાથી તો સારું કામ થઈ નથી જતું. તો એના માટે જે બી નવા મેન્યુફેક્ચર્સ છે, જે નવી ટેકનિક જે રિપ્રેઝેન્ટ કરે છે, કે એમની ટેકનિકલ ટીમ પ્રોજેક્ટ્સની અંદર જઈને એ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરે. આજે સૌથી વધારે લૂપહોલ જે છે આ ઇન્ડસ્ટ્રીની અંદર આ જ છે લેબરની અંદર. કારણ કે એન્જિનિયરિંગ તમે જોવા જશો તો એન્જિનિયર નાના પોઈન્ટ ઓફ વ્યૂની અંદર એ મતલબ ફોકસ કરી જ નહીં શકે જ્યાં સુધી અનટિલ પ્રોડક્ટ ફેલ્યોર એ જગ્યાએ નહીં થઈ જાય જગ્યા. તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા પછી એનું જે સોલ્યુશન જે હોય છે ટેમ્પરરી બેઝ હોય છે. તો પ્રોજેક્ટની અંદર ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થાય એના માટે જે બી કંપની જે પ્રોડક્ટ લઈને આવી રહી છે એમની ટેકનિકલ રિપ્રેઝેન્ટેટિવ દર એવરી 15 ડેઝે મંથલી યા વીકલી બેઝિસ ઉપર તે સાઇટ ઉપર જઈને ટ્રેનિંગ્સ આપે. તો હા, બેઝિકલી હું તમને કહું કે મોડર્ન ટેકનોલોજીની અંદર જે ગેમ ચેન્જિંગ પ્રોગ્રામ થશે એ તમારે મતલબ મોડ્યુલર કન્સ્ટ્રક્શન પાવર્ડ બાય 3D ટેકનોલોજી જ છે. થેન્ક યુ સો મચ. કોન્ક્લેવ 1 આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને કોન્ક્લેવ 2 તરફ આગળ વધીએ એની પહેલાં એક વખત 5 મહાનુભાવો માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. કીર્તિ પટેલ, રવિ બરોલિયા, તેજસ પટેલ એન્ડ પ્રતિક પટેલ. થેન્ક યુ સો મચ.